we are evil or beyond the evil. આપણે દૂષણ છીએ, ખરાબ છીએ, કે દૂષણ અને ખરાબ કરતા પણ વધુ ખરાબ છીએ? It is not decided. It is a psychological issue. કે શું આપણે ખરાબ છીએ? હા, કેમ કે આપણે સંકુચિત છીએ, આપણે પૂર્વગ્રહથી જીવીએ છીએ, આપણે આપણી ધારણાઓ અને માન્યતાઓથી જીવીએ છીએ, આપણી જરી પુરાણી વિચારિક અને જીવન પદ્ધતિ બંને સ્વીકારીને જીવીએ છીએ. આપણે ખુલ્લા મનના નથી. આપણો ધર્મ એ આપણું બલિદાન લે છે. ધર્મમાં બિનજરૂરી વસ્તુઓનું બલિદાન આપીને ધર્મની આધુનિકતા સ્વીકારવી એ આપણું મકસદ નથી. આ બધું ખતરનાક છે. એના માટે ખતરનાક ઈરાદાઓ હોવા જોઈએ. અને ત્યારે આપણે બિયોન્ડ ઇવિલ જઈ શકીએ. આપણે એટલા માટે ખરાબ છીએ, આપણી નબળાઈઓ, આપણા દૂષણો એટલા માટે આપણને લાગે છે બીજા ખરાબ છે. એ બીજા ખરાબ એટલા માટે લાગે છે, બીજામાં જે ખરાબીપણું લાગે છે ને એ તપાસીએ ને તો ખરેખર આપણા ખરાબીપણાનું પ્રતિબિંબ છે. આપણી નબળાઈઓ એટલી બધી છે કે જે આપણે આપણામાં નથી જોઈ શકતા, એટલે એ બીજામાં શોધીને ઓળખીએ છીએ, માટે આપણને બીજા ખરાબ લાગે. So the world is a reflection of evil, not by itself, but it is a shadow of my reflection. મારી ખરાબીઓ ના પડછાયા મને બીજામાં દેખાય છે. સ્વયંમાં જોવાની મારી એટલી હિંમત નથી, એટલે હું કેટલો ખરાબ છું એ લોકોમાં જોઉં છું. અને હું છું જ ક્યાં? હું જે છું એને તો હું જીવાડતો નથી. હું તો એ જીવું છું જે લોકો ઈચ્છે છે. હું લોકોના મત મુજબ, લોકોના અનુભવ મુજબ, લોકો મારા માટે શું કહે છે એ મુજબ હું જીવું છું. આમાં હું ક્યાં છું? હવે હું જે છું કે હું બદલાઈશ તો એ તો લોકોએ કહ્યું એ મુજબ બદલાઈશ. તો હું ક્યાં છું? મારું સત્ય મારું છે જ નહીં. હું એને સત્ય કહું છું જેને લોકો સત્ય કહે છે. હું મારા સત્યને અનુસરતો નથી. હું મારી જિંદગીને અનુસરતો નથી. મારી જિંદગી લોકોના અભિપ્રાય મુજબ ચાલે છે. તો એ મારી કેવી રીતે? મારી સ્વતંત્રતા કેવી રીતે? અહીંયા મારો તો બલિદાન અપાયું તો ધર્મ રાજી થયો. જે મારી નબળાઈઓ હતી એને બલિદાન આપવાનું હતું, એ નહીં, મારું બલિદાન લેવાય છે. હું એનો એ જ રહું છું. હજારો વર્ષો જન્મ્યો, હજારો વર્ષો મૃત્યુ પામ્યો, હું આ જ રહ્યો, હું ના બદલાયો. એક પાગલપન ધર્મના નામે ઈશ્વર છે, ઈશ્વરનો ડર છે, ઈશ્વર જુએ છે, બધું ઈશ્વર કરે છે, હું કશું નથી કરી શકતો. મારી શું તાકાત? ઈશ્વરની તાકાત છે, બધું એ જ કરે છે. આમાં એક નબળો, નામર્દ, નિસ્તેજ, નપુંસક માણસને મેં જીવાડ્યો અને એક શક્તિશાળી માણસનું ધર્મ બલિદાન લઈ રહ્યો છે. ધર્મ ઈચ્છે છે માનવમાંથી મહામાનવ બને, જીવમાંથી શિવ બને.
ગૌતમમાંથી બુદ્ધ બને, વર્ધમાનમાંથી મહાવીર બને, મોહનદાસમાંથી મહાત્મા ગાંધી બને. ધર્મ આ ઈચ્છે છે. ધર્મ ઈચ્છે છે માનવ નું બલિદાન આપો ને ઈશ્વરને કહો, આ રહ્યો તારો માનવ, જો હું મહામાનવ બની ગયો. ધર્મ એ મહામાનવ બનવાનું નામ છે. મેન મસ્ટ બીકમ સુપરમેન.